ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, ચોમાસાનો સમય અત્યારે આવી ગયો છે અને વરસાદ પણ ખૂબ સારો આવી ગયો છે. તો આપણે અત્યારે આવી ગયા છીએ આથસણી ડેમમાં. તો આપણે જોઈ શકો છો, આપણે જે અત્યારે ઊભા છીએ તો એ પાછળની સાઈડ છે. અને પાછળનો આપણે બેક કેમેરો શરૂ કરીને જોઈએ કે અત્યારે ડેમમાં પાણી કેટલું છે. તો મિત્રો, અત્યારે વરસાદની સિઝન છે અને વરસાદ જેવો જોઈએ એવો પડ્યો નથી. છતાં પણ ડેમ છે તો એ હજી ઘણો બધો ખાલી છે. સારામાં સારો વરસાદ થઈ જાય એટલે ડેમ પણ ભરાઈ જશે. જે આજુબાજુમાં જે ખેતરને છે તો એ ખેતરો પણ પાણીથી સલસલાટ ભરાઈ જશે. તો ત્યારે થોડાક ખેડૂત મિત્રોને પણ પ્રોબ્લેમ થશે. તો ત્યાર પછી હવે આપણે જે જાવી છીએ આગળનો જે ડેમનો પાળો છે તો ત્યાં જઈએ મુખ્ય દરવાજા પાસે, અને ત્યાંથી આપણે જોઈએ કે પાણીનો આપણો નજારો છે આખો કઈ રીતનો રહેશે. તો ચાલો મિત્રો, બન્યા રહેજો અમારી સાથે વિડીયોના એન્ડ. તો મિત્રો, હવે આપણે જઈએ છીએ આગળની સાઈડમાં જે ડેમનો પાળો છે, અને ડેમની નીચેની સાઈડમાં પણ જવાનું રહેશે. જો આ અત્યારે નોળિયા જઈ રહ્યા છે. વરસાદી વાતાવરણ છે ને કુદરતી વાતાવરણ પણ સાથે સાથે રહેલું છે. એકદમ કુદરતી વાતાવરણ જોવા મળે છે. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ ઉપરના પાળા ઉપર. અહીંયા તમે જોઈ શકો છો કે ડેમની સપાટી છે, અને અત્યારે વરસાદ તો આવેલો છે છતાં પણ અત્યારે ડેમ છે તો એ ઓછા પ્રમાણમાં ભરેલો છે પહેલાં કરતાં વધારે. ને અત્યારે જો ગાય ને બળદ ને વાછરડું બધા હેલા આવે અત્યારે સરવા જઈ રહ્યા છે. પક્ષીઓ પણ અત્યારે ઉડી રહ્યા છે. ઓલા પણ હોડી હાલી રહી છે. અહીંયા પક્ષીઓ છે તો અત્યારે કલબલ કરી રહ્યા છે. ગાય વાછરડું ને બળદ છે તો એ જઈ રહ્યા છે આગળની સાઈડમાં. અત્યારે આપણે સંપૂર્ણપણે ડેમના પાળાની ઉપર આવેલા છીએ. આપણે ડેમના પાળાની ઉપરથી જોઈએ છીએ કે ડેમનો નજારો કઈ રીતનો રહેલો છે. આ ભાઈ છે તો અત્યારે હોડી હાંકી રહ્યા છે અને માછલી અત્યારે પકડી રહ્યા છે. વરસાદી વાતાવરણ છે, થોડીક વારમાં વરસાદ આવે એવી શક્યતા પણ રહેલી છે, તો પણ એ માછી પકડી રહ્યા છે. જો પક્ષીઓ તો જો કેટલા બધા ઉડે છે. ચારે બાજુ પાણી પાણી થઈ જાય છે. જ્યારે ફૂલ વરસાદ આવશે ત્યારે સપાટી છે તો એ પણ ઉપર આવતી રહેશે. અત્યારે જે ડેમના પાળાનું કામ છે તો એ કામકાજ હજી શરૂ છે, અને અત્યારે કલર પણ કરેલો છે. તમે જોઈ શકો છો અહીંયા. જો અહીંયા ડેમનું સપાટી હજી થોડીક નીચી છે. વરસાદ આવશે એટલે સપાટી પાછી હતી એમને થઈ જશે. આ ગ્રીલ છે, ગ્રીલમાંથી નીચેની સાઈડમાં જવાય છે. ચાર દરવાજો ખુલ્લો છે, અને આ પાળીએથી તમે નીચે જઈ શકો છો, પણ ત્યાં જવું ખતરનાક છે. ત્યાર પછી આપણે નીચેની સાઈડમાં આવી જાય છે ડેમની, અને જો સામેનો પુલ દેખાય ને તો એ જ્યારે વરસાદ અને પાણી હોય તો ત્યારે માણસો અવર જવર કરી શકે છે. અત્યારે એકદમ કુદરતી વાતાવરણ છે, વરસાદી વાતાવરણ થયેલું છે. ચારે બાજુ લીલી સમ ઘાસ અત્યારે જોવા મળી રહ્યો છે. તો મિત્રો, આ પુલ છે તો એ એક ગામથી બીજા ગામ જવા માટે પણ ખૂબ સરળ રહ્યો છે. અને અહીંયા છે તો એ કલર કામ પણ હજી શરૂ છે. આપ જોઈ શકો છો મિત્રો, જે પાણી છે તો વરસાદ આવશે એટલે નીચેની સાઈડમાં પાણી છે તો એ પણ ભરપૂર થઈ જશે. અહીંયા દરવાજા અને બધું ગ્રીલ છે તો ત્યાં કલર કામ શરૂ થઈ ગયું છે, પૂરું થઈ ગયું છે. અને અહીંયા પણ હજી થોડુંક કામ બાકી છે તો એ પણ થોડાક સમયમાં પૂરું થઈ જશે. પછી સળંગ પાઇપ છે તો એને પણ કલર કરવામાં છે. તો હવે અત્યારે આપણે નીચેની સાઈડમાં જઈએ છીએ. આ નીચેનો નજારો છે, તમે જોઈ શકો છો. અહીંયા જે ગ્રીલ પાળી કરેલી છે એમને પણ સિલ્વર કલરથી કલર કરવામાં આવે છે. અત્યારે એક પણ દરવાજો ખુલ્લો નથી, સંપૂર્ણપણે દરવાજા બંધ છે. તમે જોઈ શકો છો અહીંયા ડેમની ઉપરના પાળા હતા તો ત્યાં આવ્યા હતા, અને નીચેની સાઈડનું બેકગ્રાઉન્ડ કામ પણ આપણે જોયેલું હતું. તો નીચેની સાઈડમાં ગયા હતા, અને અત્યારે તો અહીંયા હાલ કલર કામ ને રિવોલ્યુશન કામ છે તેમનું હાલી રહ્યું છે. તો મિત્રો, આ પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો ડેમ છે, તો ડેમના પાળાનું હજી અમુક જે કામ છે તો રિપેરિંગ કામ અત્યારે હજી શરૂ છે. અને ત્યાર પછી જોઈએ તો અત્યારે વરસાદ આવી રહ્યો છે, અને અત્યારે અહીંથી આપણે નીકળવું પડશે. કારણ કે જો અત્યારે આપણે રોકાશું ને તો ઊભું રહેવા માટે ક્યાંય જગ્યા નથી, પલળવાનું રહેશે અને ફોન પણ પલળે
તો ફોન માટે કે આપણી માટે કોઈ એવી સુરક્ષા નથી કે જે આપણે વરસાદથી બચી શકીએ. અને અત્યારે વરસાદ છે તો ઝરમર શરૂ થવા જઈ રહ્યો છે અને છાંટા પણ આવી રહ્યા છે. જો વરસાદ ન હોય ને એની પહેલાં આપણે કોઈ સુરક્ષિત સ્થળ ઉપર જવું પડશે. અને વરસાદ સારો થશે તો અહીંયા ડેમ છે તો એ પણ સારામાં સારો સલસલાટ ભરાઈ જશે. અત્યારે વરસાદ શરૂ થયો છે ને તો હવે આપણે જઈએ છીએ ઘર સાઈડ. બાય ટાટા.